લગન સજવા ને લગન હતે બધો જતો રહે મૂન મારી માં 2 જણા છીએ આવડું મોટું ઘર છે બહાર બધું જોવું પડ્યું છે બહાર જઈને જોવું અને અત્યારે અડધી રાત ખવાય છે ને સારી લાગે છે મને તો બીક મૂન મારી માં છે બેઠ્યા છે આજુ એટલી સિમેન્ટ પડી છે કપચી છે રેત છે અને સારું અત્યારે કોઈક આવી જાય લોચા પર પણ કોઈક આઈડિયા લાવવો પડશે હવે કોઈક આઈડિયા એવો કરું ને અને માં સાથે હોભરતી નહીં હોય ને જોડે કેટલું બેહું ને કેટલું હોભરું હોભરે નહીં તો માં એક પીલું પણ મારે મારી મારી સેવા બહુ કરું છું મારી મારી સેવા બહુ કરું હું કોઈ જાતની કોઈ તકલીફ ના પડવા દઉં બધી રીતના સાચું છું પણ સારું આજ શું એકલું હું મારી માં બેસીએ ચોર બોર આવે નહીં પણ આઈડિયા લાવું એવું કે થોડું કલાક 2 કલાક થાય ને એટલે બૂમ પાડું કે ચોર આયા એટલે વસ્તી ને ચોરી આવે થોડું 2 કલાક જેવું બેહાય એટલે મારા જોડે ટાઈમે જાય અને કમ્પ્લીટે થાય બેન ને કોઈ હની પણ બહાર રાઉન્ડ મારી આવું ઘર આડું કરતો આવું આ તો કોઈક આવી જાય રાઉન્ડ મારવા જવું ને ભાઈ બધા રાઉન્ડ મારીને આવે થોડો આરામ કરું બેહું સારું આઈડિયા તો લાવવો પડશે કોક ને કોક મોણા જોડે રાખું બેહવા માટે ભલે એક નાઇટના 500 હાલવાના થાય તો વાંધો નહીં એવું તો કોણ આવે આ પેલા દેવા બાપા હી રે થોડા ભલે પીવો પણ આવો તો મારે હું ફરે ઓ દેવા બાપા આયા તો ખરા સારું હાડો આવો સારું હાડો ને એમની જ જરૂર હતી ને રાજ આવી ગયા જેવું નામ દીધું ઉંમર બહુ લોબી લાગો હો આ તો કમ્પ્લીટ જ છે હારો આવો પણ ભલે મારે જરૂર જ છે બેહો ઓય બેહો ઓય આવશું હા ભલે ને આપણે જે ગરજ હતી ને એ જ મોણા આવી ગયો છે ભલે મારે તો થોડોક 2 કલાક તો ટાઈમ જશે ને કશું વાંધો એમને બિહારું શાંતિથી કેવું ખાધું પીધું બાકી ઘેર જ જતો હતો ઘેર જતા જાઉં છું ઘેર મારે ભૂતનું ટેકોનું જો આવ્યો આમાં ઘેર જઈને ખાઈ લઉં જે બનાવે ડોજીએ તારી હવે ખાવાનું તો મુએ આલું પણ મેં જાતે બનાવ્યું તું થોડું જ બનાવ્યું માને ખવડાવીને મેં ખાધું પૂરું થઈ ગયું અને કઈ એમને પાવ ખવડાવ તો એ બિહાર રાખો શું કહે મારે જવાનું મોડું થાય છે બેહો ને દેવો બેહો થોડી વાર અરે મારી વાત હા પછી હું મોડો જાઉં ને તો ડોહી પછી બાયણું વાગે હું યા કમાર ખોલાય ને પછી મારે ખાવાય ના બહાર પડી રહેવું પડે એમ કરતી તારી આવા ડખા લે બેહો ને થોડી વાર બેહો બાપ અલ્યા જવા દો તારી જો ને ગરજ પર એટલે દારૂડિયો ને બધાને ચેવું કગરવું પડે મારે અત્યારે કોઈ હ નહીં તો મારે એમને કગર કરવું પડે રે ના કરે બેહારું તો શાંતિથી બેહો થોડી વાર ખવાય છે હું ખાવું એમાં અલ્યા ખાવું પડે તમારે ઘેર પડી હોય તો લાવો થોડું તો ખાઈ લઉં હું તો ભાઈ મારે તો કેવું થયું આજ જાતે બનાવવાનું થયું તું હું ના બા બે હતો તે ખાઈ લે પતી ગયું થોડુંક જ બનાવ્યું તું ને ખવડાવી દેવા તમને મહુઓ અત્યારે બીવા હે એકલા ટાઈમ બેહો બે ને કહો આમ તો કે એ દારૂડિયા સીધું હેડ્યું જાય આપણને તો ભાવે ને હા શું થયો બેહો ને શાંતિથી અલે બેહ્યો છું પણ ભાઈ કોઈ ખાવાનું નહીં હોય અમારે ભાઈ મંગાવું નાસ્તો બાસ્તો મંગાવું ના ભાઈ નાસ્તો ફોન કરું તો પેલો ભાઈ આપી જશે નાસ્તો બાસ્તો નહીં મારે બની ગયું હોય મસ્ત ચીખું લાઈ જેવું ડોસીએ શાક બનાવ્યું છે બાજરીનો રોટલો અને પાછું મારા ઓલે તો ભેંસ છે ને અમારે દૂધ નહીં ભરાવતા થોડું મોખાને આલે તારા ચાલે મોખણ જેવા એટલે જ થયા લાગે થોડું ઓછું કરો ને ઓછું કરો તો આ મોખણ ખાવ તો ગુણ લાગે થોડું ઓછું વધારે ચો કોઈ ભૂઈ ફરતા જઈએ છે તારી તો પીધેલા અંદર પીવા નહીં દેતો અને આજ મારે ગરજ છે એટલે એમને બાપા કરવી પડે કેવી તારો આવ્યો સાચ સમયનો મોન છે ભાઈ બેહો થોડી વાર બેહો એટલે બેહો એકલા હું
કર્યો તો ને તમને બીક લાગે છે કે હની હું? બીક લાગે તાન પછી હા ઉરું મોટું બધું સન હની બીક લાગે મને હા એમ તો કહું છું તો તાન? હું એવું હોય તો બૂમ પાડ્યો હું હમે જ રહું છું આવી જાય હા તો પછી બૂમ પાડું તો આવજો પા ખટકા એવું કીધું સારું છોકરાને લેતા આવજો ના હોય તો સારું તારી જો ને થોડા ના હોય તો ને હમણાં બોલાવું અને કોઈક પૈસાની લાલચ આપું એટલે એમાં કોઈક સેટ થશે ઓ દેવ બાપા હા આવો ને આવો અલ્યા ભાઈ તું તો મને ઘેર જવાનું છે દેતો લ્યા અલ્યા ઘેર થોડી વાર બેહો ને એવું હોય તો થોડું પીવાના આલું થોડી વાર બેહો ના હોય તો પૈસા તો હાર્યા જો પૈસા ને એવું નહીં એ પૈસાની તો અમને થોડી લાલચ છે ને એમ તો પાછા પૈસા વડા આયા છે ને એટલે કોઈ પાછા ગણશે નહીં પૈસો નતો અરે હું જાઉં ભાઈ તારે જરૂર પડે સગન ભાઈ બૂમ પાડો એક કે બૂમે તો હું ને મારો છોકરો બે દોડીને આવી જઈશું બસ આવજો ખરા હો કારણ કે હું અત્યારે એકલો છું છોકરો તો મારા નહીં પણ પેલો મારા ભાઈનો નહીં મારા ભેગું છે મારો ભત્રીજો હા પેલો સંજ્યો સંજો હા. અમે બે જોડે બધું કમ્પ્લીટ છે હો, બાપો ને ભત્રીજો બે જોડે બાયરે જ ઊંઘ્યા હોય છે બૂમ પાડવાની હું કીધું કોઈ ગમે તે અડધી રાતે જરૂર પડે તો બંકો દોડી આવી જશે ભાઈ ફૂલમ ફાસી પડી ના જતા છો એમ કરી. ના આવી જાઉં હું નહીં આવું તો મારો ભત્રીજો તો આવે ને હા એને કહી દેજો કોને નાખજો કે પેલા સગન બાપા બૂમ પાડે ને તો દોરીને જજે કામ કોઈ સર નહીં કે એવું કોક કહેજો ને હારું હા એ હારું હો. જય માતાજી જય માતાજી ઓ તારી હવે બીવો છું ને આ તો પીને જતા રહ્યા અને છોકરાને જઈને કે તો સારું છે ને બૂમ પાડતો સીધો દોરીને આવી તો જાય પણ મને બીક તો લાગે હવે હું કરું કશું વાંધો નહીં થોડું બેહું પછી એવું લાગે તો પછી બૂમ પાડું હા યા તારી પેલા દેવા બાપાએ જતા રહ્યા મને બીક તો નહીં લાગતી પણ આ છોકરાના લગ્ન લીધા છોકરાને પેલો નેનો સહીનો લગ્ન જોડાય એ હંગાત નાહી ગયું હોય ખબર ના પડે હતા રખરાય પણ દાગીના ને બાગીના બધું ઘેર પડ્યું છે ને એકલો છું હું ને બા બે મને કોક આવી જાય તો સારું બીક લાગે છે બીક તો મને નહીં લાગતી ને કે ભૂતથી બીવો ને મારા બાપા હતા એ તો જણથી આમ બાથી આવી ગયા હતા પણ આપણે એમના જેવા જ છીએ આપણે નહીં બીતા આપણે કોઈ બી આવું આવે ને પણ આ બધું 5-6 જણા આવી જાય હું શું એકલો ને આપણે આવ્યું કંઈ પણ હવે કોઈક ધરાધર પાડી દે તો શું કરવાનું આપણને એટલે સારું થોડું બીક જેવું છે ને પેલા બધા જતો રહ્યો છે પણ એવું કોઈક આઈડિયા તો કરવો જ પડશે હવે કોઈક બૂમો પાડીને 2-4 જણ એ બેહા ને થોડી વાર આજની નાઇટ કાઢવાની છે એટલે એવું કોઈક કરવું તો પડશે જ હવે કોઈક કરીશું તો જ આવશે ને કે નહીં આવે દેવા બાપા જતા રહે લ્યો પૈસાની લાલચ આપી તો એ જતા રહ્યા પૈસા એમના આયા છે ઢગલો એટલે ચોહી આવે ઊભા રહે પી પીને એ મોજ કરી છે સારું હડો કશો વાંધો નહીં પણ હવે થોડું અડધો કલાક જેવું થાય ને અમે એવું લાગે આમ એટલે બૂમ પાડું છે આજ તો લગનમાં જતો હતો જોર મજા આવી જતી બોલ રસ ને બસ ખાવાની કલોરમાં જતો મેં 5 પીધી ને પેલા કમો 8 વાટકી રસ ઠોકી ગયો પાછો કે હું બેહવા આવું છું કે રસ હજુ હજમ નહીં જતો કે આવું છું અમે અહીંયા ડોસી આબા દે તો સારું છે ને કઈ તો જ્યાં છે પણ 8 વાટકી કે કમો રસ ઠોકી જતો લગનમાં મારા કરતી તો તું વધારે પી ગયો છે ને બેઠો બેઠો જબરી ચર્ચા કરી રહ્યો છું તો તાનો માટે કે રહ તું પી ગયો અને પાછો મને કહે છે અને આ ડેપો મોહનદાને કોને ખાધા એટલે બે ઢેપો ખાધેમાં આ ઢેપો તો કહેવાતો જ ત્યાં તો મારાથી લઈ લીધો તો પણ મજા આવી ગઈ રહોડું સારું બનાવ્યું તું જોર બનાવી રોડ નતું બનાવ્યું કોઈ હા લાગે તારે કીધું લાગતું નહીં આ ડોસી આબા દે તો આવા પાછા કઈ ગયા પણ ના યાર પંખાની અત્યારે જોતો ખરો ગરમી ચી પડે આ 2 દાડો તો ગરમી રહેવાતું એ નહીં રહેવા તો આ બપોરે ફેંકાઈ ગયા હતા ને આજ તો તાને બપોરે કેવું ગરમી પડે દાળ ભાત તો ખાધો જ નતો તો મેં કીધું જવા દે મંદિરે કીધું ઓટો મારી આવું કીધું એ બાજુ કીધું લાખે બેઠે આજે તો કીધું હા આપણે તો હોય જ હોય નો કાયમ અને પેલા સગનભાઈ લગન જોગડાયું છે તે એકલા સાથે એ બાજુ ઓટો મારવા જઈશું એ બાજુ જોવા બાવા ના એ તો હશે કોક નહીં હોય તો હું કીધું તો કીધું હોય બેઠા આ હતા તો હીરા આકો આવો ઓટો ઓટો મારો અકારો બકારો કરે તો જઈશું એટલે બેહવા શું જવાનું કે છે બેહવા વાત સાચી છે પણ તું બેહવાની ચો વાત કરી છે હા. આ રાતે 2 વાગ્યા સુધી હીરા વખતે આપણા જોઈ નહીં અમુક વખત આવતા પછી આપણે તે દાડ મોડી જ જતા હા. તે કે ચા તે કે કોઈ ઘેર નહીં આ રાત તો સમુદ્ર કોઈ ઘેર નહીં હવે ચા ના પછી ઈ જેવું કરીશું એ વાતે સાચી છે ચાલ તાર નહીં યાર અને અમે એરા કાયમ હોય બેહવા આવત છે ને એરા આપણે હા. તો જવાની જરૂર આવે છે
અને એવું લાગે છે એક કોકને આલે તો થોડી ના એ આપણો માલ સામાન ઉતારી કે કોકને આલે હોય 100 રૂપિયા ના હતો સાચું જ નહીં ચમ ના ગણાવું અને અમે કિંજુસ મારવાળો હોય ને એટલે એમને પેલી તો થાય પાછું હો હા તાન ના આમ તો એ ભોળો મળે આમ ભોળો મોન જ છે હા યાર આમ ગમે તે પણ આપણે એકી દોટે આવીને ઊભો થઈ જાય આવો આવો તાન અને આપણે પછી એટલે દોટ ક્યાં તો હકારાય જવું એ પડે હા પછી જવું જ પડે ને યાર તો ભાઈ નહીં ગમે તે તો ગમે તે હોય તો ભાઈ કહેવાય આપણે હા તો વકારો કરે તો જવું પડે પણ હા. આમ સાચું અરે આ પેલા કોણ ચાલશે જોત ખરા આમ? કોણ આમ તો ઓછું દેખાય છે યાર વકારો કરે કોણ હા અલે આ તો પેલા હીરા છે ડોહા ભાગવત માં ખાડા ખોદો બેઠા બેઠા આવો આવો બે આવો કાંઈ? આવો લોકોની ખોદણીઓ જ કર કરવાની બાય પેલું આમ છે ને પેલું આમ છે ને. ઓ કશી ખોદીએ છે કોઈનું અમે ખોદતા નહીં હોય બેહો મારા જોડી બેહો બસ બેહો. અમાર તો ગમે તે બેહીએ હોનાની ગાદી થઈ જાય બેઠા એટલે બેઠા હા એટલે અમે બે વળી ઘેરથી તાપ લાગતો તો તે હું કીધું જવા દે ભાગવત બાજુ મોટો મારી આવો પેલા ઢગલા ઉપર બેહા તો ગાદી જ થઈ જાય સાચી વાત છે તમારે જેવું નહીં હું વાતો કરતા હતા રસ પીધેલું આમ કરીને દા વાટકી તો લોકોને ચલો જોનમાં જ હતા અમે હે 2 જણા તે તે આ કહે છે કે તું આ ઢેપો ખાઈ ગયો એટલે આમાં ઉનાળાનો આ ઢેપો જાય ચોય એ કોઈ તમે હા, તું ઓછા કીધું ખાવા નહીં બદલ ખાવામાં બે હા તમે એવા જ છે ને બે ખાવજો આ 4 ગ્લાસ ચા પી ગયો તો હું પાછો અને 8 ગલાસ વાટકી રસ પીજો એ કોણ કે છે હે તમે પીજી જા તમે તમે બહુ પીધી આરા પાછા પીજ તો પાછા આપણને કે છે તમારે કેવું છે કે ભાઈ હા 100 રૂપિયા પેલા તો 2 રૂપિયા 1.5 રૂપિયા ચોલ્લો કરવાનો પેલા એવું અને 10 રૂપિયાનું ડોઝું ભરીને ખાઈ લેવાનું હા રિવાજ હોય એ પ્રમાણે ચોલો કરવો પડે રિવાજ પ્રમાણે તો ચોલો કરવું પડે ને તારી યાર હા તે કરીને બહારનું ખાવાનું જે નિયમ હોય નિયમ પ્રમાણે નિયમિત બાર તો કોઈ દે કરતું નહીં યાર નિયમિત જ હોય ને ગમે તે ખાવાનું કઈ નિયમિત હોય છે પાછું આ તો ધારા પડી જાય છે ધારા પડી જાય. કશું વાંધો નહીં સગનભાઈ ની હું વાત કરતા એક વખત એકલા છે એવું કેતા હતા અને ડીશ એવી મોંઘી રાખે તો 500 નું એ ખાઈ લેવું પડે એટલે રાખવા વાળો તો ગમે તે 1000 વાળી ડીશ રાખે પણ કોઈ પેટ પારકું ધોન પારકું પણ એ તો પછી જે આપણે જે નિમિત હોય એ પ્રમાણે ચોલ્લો કરવું પડે 100 રૂપિયા એટલે 100 રૂપિયા અમારે તો તમારા પછી ખાટલા અને અત્યારે તો કેવું છે તમને કહું એમ આપણે નહીં. 500 ચોલ્લો કરીએ ને તો એ કોઈ 100 રૂપિયા કરીને પાછો જતો રહેશે એમ નહીં હમણાં પછી આપણે તો ખાટલા તોડવા આ પછી હમણાં પાવડો લઈને મંડ્યા એટલે હા એટલે અમે કોઈ જીએ છે વ્યવહારો સાચવા પણ તમારે જેવું નહીં કરતા 50 નો ચોલ્લો કરીએ ને 20 નું જ કહીએ અને ખાધી તો ખાધ્યું ને કે હેડીએ ચોલ્લો કરી ભાઈ વસૂલ કરવા નહીં રહેતા તમારા બધે સાચી વાત છે આ ખાય હવે રહેતા ને ખાય ને શું કેવું હા હા પછી 25 નો ચોલ્લો કરી હેડે ને ભાઈ શું જતો હતા ચોય જતા નહીં ઘેર જતા હતા તે પેલા સગનભાઈ નું ઘર આવ્યું હા એ વળી મને આલી મુવાલી સમજે છે શું કેતા હતા કે પીવાના પૈસા આલું કે રાત રોકાઈ જવાનું હોય ને બે હોમાં જોઈએ ને. અને પીવાના જે લહો બર ઉપર આલે એમાં કોઈ આખી રાત ચોકી કરવાની હું ના ઘરની ઘેર ઊંઘી શું ફરક પડે એટલે લે મેં કોઈ એમના પૈસા નહીં માર્યા પાછા અમુક ટાઈમે રસ્તામાં નહીં ઊંઘી જતા રહે એ રસ્તામાં ઊંઘી જઈએ અલગ વાત છે આ તો પણ એમના ઘેર તો રે 50 રૂપિયા દે કે પડી રહેવાનું ડોશી પાડી તો ખાટલો લઈ મોકલી દે કે જો શેમમાં જતા રહે એના કરતી તો ઈ ઊંઘી રહ્યા હોય સોના મોના ના મારી ડોશી મસ્ત ખાવાનું બનાવ્યું છે ને હું ખાઈને શાંતિથી પછી તમારા જોડે બેહવા આવું છું હું કીધું
તમે જાઓ. હા આવું હું આ શાંતિ જજો હો બા. હા કાવું મેળવા એ તને ખબર નહીં પડતી. ડોહો પાછળ જાય છે કોક તો ડોલ જ ખબર ના પડે કે પેલા દારૂડિયા જાય છે. ફરતે વકારો કરું તને ખબર નહીં પડતી. અલે પણ ડોહા જમી લઈ આવવા પડે યાર. આપણા મેં કરતી લેવા મોટા જવાની છે. ના નહીં, એમના ઘેર ખાટલામાં જઈને ઊંઘાડી આવું એવું નહીં. પણ આપણા આપણને ખબર હતી કે એના હેડા જાય છે અને કમ્પ્લીટ થતા તારા વકારા કરવા તો જરૂર હતી. પણ આપણે એ કમ્પ્લીટ થયેલા હોય તો આપણે થોડાક આમ મેલી આવીએ. એમાં હું પકડી હતી જવાનું. દારૂ વાળું કશું હતું નહીં. એનામાં શું કરી દીધા? હા તે અમારે જે મુએ તને ઓટો મારી આવતા ઘર બાજુ. ઘરમાં જે પાછો આવે હવે અમે ઊંઘું ને તને શું કરું તાર? એવું તો કરતા હે. હો હો. હા હું જઉં તાર.